હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધાય મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. અમે પણ બધા મજામાં છીએ. તો જો 9 વાગ્યા છે અને આપણે મસ્ત મજાના નાહીને તૈયાર થઈ ગયા છીએ. તો જો બધું કામ પણ થઈ ગયું છે. તો અત્યારમાં આપણે ચટણીનો વિડીયો બનાવવાનો છે. તો જો આપણે ચટણીની બધી જ તૈયારી કરી દીધી છે. તો આપણે લાલ ને લીલા મરચાંની ચટણી બનાવવાની છે અત્યારમાં. તો આ લીલું લસણ ને અત્યારે આવે તો આ ચટણી મસ્ત બને છે. તો જો આનો ફૂલ વિડીયો જોવો હોય ને તો આપણી અંજલિ ગુજરાતી ફૂડ રેસિપીસ ચેનલ છે ને એમાં આવી જાય. તો એ ચેનલને પણ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મસ્ત મસ્ત રસોઈના તમને એમાં જ વિડીયો જોવા મળી જશે. તો જો અત્યારમાં આપણે વિડીયો શૂટ કરવાનો છે આવડો આ. પછી આપણે જે નાસ્તો કરવાનો બાકી છે, જે મમ્મી ભાઈ નાવા જાય એટલે આપણે પછી નાસ્તો કરી લઈએ આ વિડીયો બનાવીને. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જો ભાઈ સવારમાં સાઉથ ઇન્ડિયન નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો. તો જો આજે તો મસ્ત ગરમા ગરમ સાંભાર છે, પછી આ ટમેટાની ચટણી, પછી નાળિયેર ચટણી છે, ઢોસા, ઈડલી છે અને ઉત્તપમ આવી ગયો છે મસ્ત ગરમા ગરમ. તો ચાલો આજે તો મસ્ત સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તો મોજ પડી જવાની છે. તો હાલો હવે બધાય નાસ્તો કરી લઈએ. ને હાલો તમારે પણ બધાને નાસ્તો કરવો હોય તો આવી જાવ, આજે તો મોજ છે. મિત્રો વાગવામાં થઈ ગયા છે 12:30 અને અમે ગામમાં ગયા હતા હું ને અંજલિ. તો ત્યાંથી તરબૂચ લઈ આવ્યા હતા. ઉનાળો આવ્યો હતો, તરબૂચ ખાવાની બધી મજા આવે. તો કેરી લઈ આવ્યા, તરબૂચ લઈ આવ્યા અને શેરડીનો રસ પી આવ્યા. મજા આવી ગઈ બધાને. ને હવે અંજલિ કરી રહી છે રસોઈ અને મમ્મી બેઠા છે. મમ્મી આ તો સવારની તું લોકમાં આવી જ નથી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? અમે મજામાં છે. તો હાલો જો નાઈ ધોઈને નવરા થઈને બેસી ગયા છે. તો આજે મોડું થઈ ગયું એટલે બેઠા છે. હાલો બધાય હમણાં જમવાનું થાય છે. જમવાનું થાય એટલે બધા જમી લઈએ. ભૂખે લાગી છે. હા તો અંજલિ રસોઈ કરી છે. ઓલી શું રસોઈ કરે છે આજે? આજે તો જમવામાં બનાવી છે ઓલી કેની દાળ છે, મગની મગની ફોતરાવાની દાળ. તો મગની ફોતરા વગરની દાળ છે. અહીંયા ભાજી બનાવી છે મેથીની, મરચા છે ને કેરી ને ગાજરનું સલાડ છે ને જો રોટલી બને છે. હા તો નાસ્તો મસ્તીનો કર્યો હતો ને સવારમાં. તો ઢોસા ને ઇડલી તો આપણું તો ફૂલ પેટ ભરેલું છે. ઉપરથી ગામમાં ગયા ને તો 20 વાળા મોટા મોટા ગ્લાસ પી આવ્યા રસના. ઉનાળો છે એટલે શેરડીનો રસ પીવાની અલગ જ મજા આવે. હા તો જો સવારમાં ગામમાં રખડી આવ્યા છીએ તો મસ્ત રસ પી આવ્યા છીએ. તો જો ગરમ ગરમ રોટલી થાય, મમ્મી ભાઈ બેસી જાય જમવા. હા આપણે રોટલી દેતા જાય. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 4:30 અને અંજલિ સુધારે રહી છે તરબૂચ. સવારમાં ગામમાં ગયા હતા, તરબૂચ લઈ આવ્યા હતા તો અત્યારે સુધારે છે. હરખાઈ સુધારે છે અંજલિ. લાલ ચટક હો. વાહ ભાઈ વાહ. કોને ગોઈતું તું પણ? વાહ મેં ગોઈતું તું તે હું. હે તને સુધારવાનું કીધું ને, ખાવાની વાર છે. ચાખી લો કેવું છે. હા અત્યારે જોઈ પેલી ગાતા હારા જ હોય. તો હાલો બધા તરબૂચ ખાવા. નાનું 3.5 કિલોનું મળ્યું. હા હા 2-2.5 કિલો અમારે એટલું ખૂટે નહીં કોઈ દી ખાય એટલે એટલું બધું નાનું 2-2.5 કિલોનું લેતા હોય અમે તો. બસ એમ જ કરે. એવડી એવડી. મસાલો પડ્યો જો મસાલો નાખીને ખાવાનું. અત્યારે આપણે વાવ્યા થઈ જાય કે હવે નો થાય? હા હવે થોડું આપણે ક્યાં વાવવા. પોર એક વાવું મારે. ક્યાં કુંડિયામાં? કુંડિયામાં તરબૂચ આવું બોલો મમ્મી ને. વાવીને અહીંયા લોબીમ રાખજે. લોબીમ બેલો નો ફેરાય. પછી ઉપરથી વેલા નીચે ઉતરે અહીંયા એમાં હિંચકા ખાવાના. વાગવામાં થઈ ગયા છે 7 અને અંજલિ ઉપર મેળી ઉપર બેઠી, મેળી ઉપર બાલ્કનીમાં બેઠી બેઠી બોર ખાઈ છે. જો એકલી આપણે સલાહ નટ કરતી હો. પણ જો એ ઉપર કોમ્પ્યુટરમાં કામ કરતા હતા ને તો હું બોર લઈને આવી કે અહીં બેઠા બેઠા ખાવા હોય ને તો ખાવ. તો હું લઈને આવી ત્યારના રોંઢો તો આપણે તરબૂચનો નાસ્તો કર્યો તો પછી હું તો તોરણ કરતી હતી. તો હવે તોરણ કરીને થાક્યા છીએ આપણે. તો બોર ખાવાતા તો નીચે બેઠા બેઠા મજા ન આવે તો બાલ્કનીમાં એ મસ્ત મજાના જોતા જોતા મજા આવે. હવે જાય પછી મોઢું બંધ જ ન થાય. હા એ વાત બરોબર. એટલે મજા આવે ખાવાની. તો જો હું લઈને બેસી ગઈ ત્યાં નવરી શું હા આખો દિવસ બીજું શું કરો. રસોઈમાં તો કઈ છે નહીં. અમારી પીઝા ખાવા પીઝા તો પીઝા કીધું ને, પીઝા ખાવાનું મન થયું હતું. પીઝા ખાવા હતા. રોટલી લોટ બપોરનો પડ્યો હોય થોડો કરી નાખવાનો. બોર ખાવાની મજા મજા. તો જો હું બોર ખાતી હતી ને તો એક ભાઈ ને ખાલી ચખાડ્યું ને તો જો એ બોર ખાવા બેસી ગયા છે કામ પડતું મૂકીને. જો એક ચાકો આવ્યો તો આ બોર લપરી વસ્તુ એક ચખાઈ જાય. બોર છે પછી આ ચણા છે પેટ નો ભરે પણ આમ એમ થાય ખાધા રાખ્યા. મજા લેવા.
કેવા મસ્તીના બોર છે. હાલો બધે બોર એક તો આ છેલ્લા ને પેલા કયો છેલ્લા કયો આ એક જ છે. હવે તો કઈ પછી મળવાના નથી. વેચાતા લઈને ખાઈએ પણ આના જેવા ન થાય. મેં ખાલી એક બે જ ચાખવા હતા તો પછી બેહી ગયો જો. હા અહીંથી તોડેલા હોય ને થોડાક વધારે મીઠા લાગે. તોડ્યા તો થોડાક છે બાકી પપ્પાએ ખેરી દીધા આપણને. બાલ્કની મજા આવે ત્યારે એક મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને સંધ્યા ટાણું. આજે હવા નથી એટલી બધી. બે દી ત્યાં બહુ પવન હતો આજે જ નથી. બાકી તો રોજ હમણાં બહુ પવન હતો. આજે થોડોક ઉનાળો આવ્યો હોય ને એવું લાગે છે. કા ગરમી હવાની ગરમી જાય આજે થોડોક ઉનાળો આવી ગયો ને એવું લાગે છે. આજે બહુ તડકો હતો ને ગરમી થતી હતી. આજે પાણી એટલું ઠંડુ નહોતું. હા મિત્રો વાગોમાં થઈ ગયા છે 8:15 અને હું ને અંજલી પીઝા લેવા ગયા હતા તો જો પીઝા લઈ આવ્યા છીએ. ને મને પીઝા ભેગી સોડા ભાવે તો સોડા છે. બાકી શું જમવાનું છે બીજું અંજલી? બાકી તો મેથી ભાજી છે મસ્ત રસ્તા વાળી ને આ ચટણી ને ગાજર ને બપોરની દાળ પડી છે. હા બપોરનું થોડું ઘણું પડ્યું છે બાકી પીઝા છે. આપણે હાલો આવી જાવ બધા આજ તો પીઝા ખાવા. હા તો મજા પડી જાય ભૂખ પીઝા. લાગી છે જોરદાર. હવે હા હાલો તો તો હાલો બધા પીઝા ખાવા. તો જો ફાઇનલી આપણે જમીને નવરા થઈ ગયા છીએ. તો જો આજે તો મસ્ત બપોરે તો મેં જમ્યું નહોતું કેમ કે સવારે મસ્ત ફૂલ પેટ નાસ્તો થઈ ગયો હતો ને તો બપોરે જરાય મને ભૂખ જ નહોતી. પછી મેં બપોરે જમ્યું જ નહોતું તો અત્યારે તો જોરદાર ભૂખ લાગી હતી તો મસ્ત જો 2 થી 3 રોટલી ખવાઈ ગઈ છે. હાલવું પડે અને આ બે તો પીઝા ઝાઝા ખાધા છે ને એટલે એ બેને હાલવું પડે. આપણે પીઝાનો એક પીસ ખાધો ને રોટલી ખાવી હતી. રોટલીની ભૂખ હતી એટલે પીઝા નથી ખાધા એટલે રોટલી ખાઈ લીધી મસ્ત મજાની. તો ભાવિકા અને મમ્મીએ પીઝા ખાધા છે તો જો બે હાલે છે એ કે હેવી ખાધું તો થોડુંક પચાવવું પડશે ને કા તો સાચી વાત ને. જો ઈ મમ્મી બે હાલે છે ને હું તો જમીન બેઠી છું કામ કરી હજી નવરી થઈ છું. આપણે થોડુંક ચાલી લેવું અત્યારે. જમીન એવું નથી કહેતા 500 ડગલા હાલવું જોઈએ તો અમે એ રૂલને ફોલો કરીએ છીએ. જમેલું બધું પાચન થાય ને. હા જમીન થોડુંક પચાવવું જોઈએ ને એટલે જોઈએ હાલે છે. હાલતા હાલતા પાછા ટીવીમાં ઉભા રહી જાય એટલે હાલવાનું કેવા પૂરતું હાલે છે. તો ખાઈ કેવા પૂરતું હાલે છે. ટીવી જોવા ઉભા રહી જાય પાછા. ટીવી જોવાનું ને હાલવાનું બે. બધા ટીવી જોવાનું. તો ચાલો આપણે આપણા બ્લોગનો એન્ડ કરી દઈએ. આજે તો જો આવું બધું હતું ઘણા કામ હતા ને એવું બધું હતું. તો કાલે મસ્ત મજાના નવા બ્લોગ સાથે મળીએ. તો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.